વડોદરા શહેર દબાણ શાખા અને પ્રતાપનગર સોમા તળાવ માર્ગ પર દબાણ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા પ્રતાપનગરથી સોમા તળાવ તરફના માર્ગ પર ત્રાટકી હતી અને આ રોડ પર સામાન્ય રીતે ટ્રાફિક ભરપૂર રહેતો હોય છે। રોડ પર આવેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ટીમ સ્થળ પર પહોંચી ત્યારે દુકાનોના ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી। તદુપરાંત આ રોડ પર નાના મોટા કારખાના પણ આવેલા છે, જેના દબાણો નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે। આવા કારખાનેદારોના દબાણ શાખા દ્વારા ફક્ત સૂચનાઓ આપવામાં આવી અને તકેદારી રાખવા ચેતવણી આપી પરત ફર્યા હતા। હું મહેન્દ્રભાઈ બોલું છું। હવે વોર્ડ નંબર 16 જેથી પ્રતાપનગરથી લઈને સોમા તળાવ વિસ્તારમાં જે ગેરકાયદેસર ઓટલા જે દુકાનોના દબાણ શાખાની ટીમે દૂર કરેલા છે, જે નડતરરૂપ રસ્તા પર આવતા હતા એ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે રોડ પર રાખવું નહીં, જે હોય તે તમારું મટીરિયલ અંદર રાખો, જેથી આવતા જતા લોકોને પબ્લિકને હેરાનગતિ ના થાય, જેથી જવામાં રસ્તો એકદમ સરળ રહે એ રીતે બધાને સૂચના આપવામાં આવી છે। જે નડતું હતું એ લોકોને કહેવામાં પણ આવ્યું છે કે આજ પછી આ રોડ પર રાખો નહીં, જેથી સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવામાં આવી છે।